નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગિરનાર અવાજ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી। દીવમાં એક જ વાઇન શોપ હોવાથી દારૂની દુકાને અફરાતફરી। બુટલેગર્સની ભીડથી પ્રવાસીઓને શરાબ ખરીદવામાં મુશ્કેલી। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વાઇન શોપ પર દારૂ ખરીદવા માટે બુટલેગરની ભીડ જામી રહી છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં વાઇન શોપ પર દારૂ ખરીદવા માટે લોકોની પડાપડી જોવા મળી રહી છે। પ્રવાસન સ્થળ તરીકે જાણીતા દીવમાં પ્રવાસીઓ માટે ખોલવામાં આવેલ વાઇન શોપનો દુરુપયોગ થઈ રહ્યો છે। ઉના અને કોડીનારના બુટલેગરને મોટા પ્રમાણમાં દારૂ દાદાગીરી કરી વાઇન શોપના લોકોને ડરાવી ધમકાવી મારવાની ધમકીઓ આપી અને દારૂ દાદાગીરીથી લઈ રહ્યા છે। આટલું જ નહીં પણ પ્રવાસીઓને પણ હેરાન કરી રહ્યા છે। બીજી તરફ પ્રવાસીઓને નિયમ મુજબ 2 બોટલ દારૂની ખરીદી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। થોડા દિવસો પહેલા વાઇન શોપ પર દારૂ ખરીદવા બાબતે મારામારીની ઘટના પણ બની હતી। આ પરિસ્થિતિને લઈને સોશિયલ મીડિયા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ ગંભીર ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે, દીવ પ્રશાસનની કે કોણ? વાઇન શોપ પર થતી આ અવ્યવસ્થા અને અફરાતફરીના દ્રશ્યો જોઈને પ્રવાસીઓ પણ ચોંકી ઉઠ્યા છે। વાઇન શોપના લોકો સાથે વાત કરતા જણાવેલ કે આવારા તત્વો અને બુટલેગર અમોને ગાળો બોલી મારવાની ધમકીઓ આપી દારૂ લઈ જાય છે। જો અમે કે અમારા માલિક ના પાડે તો અમને ગાળો આપે અને મારવાની ધમકીઓ આપે છે। બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, દીવ।